નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે પ્રચારમાં વેગ. ટોચના રાજકીય નેતાઓ આજે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં જાહેર સભાઓ સંબોધશે. પાંચમા તબક્કામાં 49 બેઠક ઉપર મતદાન વધીને 62.2% નોંધાયું. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં 25 મે સુધી પ્રચંડ ગરમીની આગાહી. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઈરાનની મુલાકાતે. અને આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા અને સાતમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે જાહેર સભાઓ અને રોડ શો યોજી રહ્યા છે. વારાણસીમાં માતૃશક્તિ સંમેલનમાં મહિલાઓને સંબોધતા શ્રી મોદીએ ગઈકાલે જણાવ્યું કે ઇન્ડી ગઠબંધન મહિલા વિરોધી છે અને તેઓ મહિલા અનામતનો વિરોધ કરે છે. શ્રી મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સલામત ન હતી, જ્યારે હાલમાં યોગી આદિત્યનાથના શાસનમાં મહિલાઓ સલામત છે. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ગૃહિણીઓ, ડોક્ટરો, શિક્ષકો, વેપારીઓ, એડવોકેટ અને રમતવીરો સાથે સીધી વાતચીત કરી હતી. દરમિયાન એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં શ્રી મોદીએ જણાવ્યું કે કાશ્મીરમાં નોંધાયેલું પ્રચંડ મતદાન લોકશાહીનો માપદંડ છે. શ્રી મોદીએ જણાવ્યું કે કાશ્મીરમાં મતદાને 30થી 40 વર્ષનો વિક્રમ તોડ્યો છે. અગાઉ પ્રયાગરાજમાં એક જાહેર સભામાં તેમણે સપા અને બસપાની નીતિઓની ટીકા કરી હતી. સપાના પ્રમુખ અખિલેશ યાદવે ભદોહીમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આજે તેઓ ઉત્તર પ્રદેશમાં ટોચના નેતાઓ સાથે પ્રચાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં બસ્તી અને શ્રાવસ્તીમાં ઉપરાંત દિલ્હીમાં દ્વારકા ખાતે જાહેર સભાઓ સંબોધશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ નવી દિલ્હીમાં જાહેર સભાને સંબોધશે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સુલતાનપુરમાં અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢમાં જાહેર સભા સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં કાંથી, ઘાટલ, પુરુલિયા અને બાંકુરામાં જાહેર સભાઓ સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પણ આજે કોલકાતામાં 2 જાહેર સભાઓ સંબોધશે અને સાંજે બારાસતમાં રોડ શો કરશે. સોમવારે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 65.2% મતદાન નોંધાયું છે, તેમ ચૂંટણી પંચે સુધારેલી યાદીમાં જણાવ્યું છે. અંતિમ આંકડામાં હજુ વધારો થઈ શકે છે. ચૂંટણી પંચે તેની વોટર ટર્નઆઉટ એપ પર આપેલા આંકડા પ્રમાણે આ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 78.5% મતદાન નોંધાયું છે, જે વર્ષ 2019ની ચૂંટણીમાં નોંધાયેલા 80.1%ની સરખામણીમાં ઓછું છે. બિહારમાં સૌથી ઓછું 56.76% મતદાન નોંધાયું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 25 મે સુધી પ્રચંડ ગરમી ચાલુ રહેવાની આગાહી કરી છે. આગામી કેટલાક દિવસ માટે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમિક વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ્સ, કોમોરીન, બંગાળનો અખાત અને આંદામાન નિકોબાર ટાપુના કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. શુક્રવાર સુધી ભારતના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે આજે અને આવતીકાલે કેરળમાં અતિભારે વરસાદની સંભાવના છે. આગામી 2 થી 3 દિવસ માટે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની મુલાકાતે જશે. તેઓ 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી ડોક્ટર હોસેન અમીર અબ્દુલ્લાહિયન તથા અન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ રામેશ્વરમ કાફે વિસ્ફોટ કેસના કાવતરાને ખુલ્લું પાડવા માટે ગઈકાલે 4 રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. એનઆઈએની ટીમોએ કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 11 સ્થળોએ શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. આ કેસમાં 11 શંકાસ્પદો સાથે સંકળાયેલા સ્થળોને સઘન શોધ આદરવામાં આવી હતી.
તપાસ સંસ્થાના જણાવ્યા પ્રમાણે આ અભિયાન દરમિયાન વિવિધ ડિજિટલ સાધનો, દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા, જેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં એનઆઈએ અત્યાર સુધીમાં 2 આરોપીઓ મુસવ્વિર હુસૈન શાબિદ અને અબ્દુલ મથીન તાહાની ધરપકડ કરી છે. આ વર્ષના માર્ચ મહિનામાં બેંગલુરુના બ્રકફિલ્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ કાફેમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાક ગ્રાહકો અને સ્ટાફના સભ્યોને ઈજા થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. IPL ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી પ્લે ઓફની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 159 રન કર્યા હતા. વળતા જવાબમાં KKRએ માત્ર 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન કર્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં 58 અને વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રન કર્યા હતા. અગાઉ ટોસ જીતીને બેટિંગ લેનાર હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 55 રન કર્યા હતા. કોલકાતા વતી મિશેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. સ્ટાર્કને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે આ જ મેદાન પર એલિમિનેટર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જીતનાર ટીમ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. રવિવારે ફાઇનલ રમાશે. થાઇલેન્ડના બેંકોકમાં રમાઈ રહેલી એશિયન રિલે ચેમ્પિયનશિપમાં ભારતની પુરુષ અને મહિલા 4x400 મીટર રિલે ટીમે 2 રજત ચંદ્રક મેળવ્યા છે. મોહમ્મદ અનાસ યાહિયા, ટી સંતોષકુમાર, મિજો ચાકો કુરિયન અને રાજીવ અરોકિયાની પુરુષ રિલે ટીમ શ્રીલંકાની ટીમ સામે પરાજિત થઈ ગઈ હતી, જ્યારે વિયેતનામને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. મહિલા વિભાગમાં ભારતની વિથિયા રામરાજ, MR પોવમ્મા, રૂપલ અને પ્રાચી ચૌધરીની ટીમે રજત ચંદ્રક મેળવ્યો હતો. વિયેતનામે સુવર્ણચંદ્રક અને જાપાને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. અગાઉ આ મહિનાના પ્રારંભમાં રમાયેલી વર્લ્ડ રિલેના પરિણામને પગલે ભારતની પુરુષ અને મહિલા રિલે ટીમો આગામી પેરિસ ઓલિમ્પિક્સ માટે અગાઉથી ક્વોલિફાય થઈ ચૂકી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ સંજય મૂર્તિએ ઉચ્ચ શિક્ષણ માટેના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે આવેદનપત્રો મંગાવતું પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિક સંસ્થાઓના શિક્ષકોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ આ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરે દેશમાં શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પુરસ્કાર કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિકના તમામ ફેકલ્ટી સભ્યો માટે ખુલ્લો છે. મંત્રાલયે જણાવ્યું કે ઉમેદવારને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો ઓછામાં ઓછો 5 વર્ષનો સંપૂર્ણકાલીન શિક્ષણ અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારી રજૂ કરવાની અંતિમ તારીખ 20 જૂન છે. ભારતના સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ વિશ્વ બેડમિન્ટન મહાસંઘના રેન્કિંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ખેલાડીઓએ તાજેતરમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ચિરાગ અને સાત્વિકની જોડીએ ચીનની લિયાન કેંગ અને વાંગ ચાંગની જોડીને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધસારાના પગલે ઓફલાઈન નોંધણી 31મી મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગઈકાલે ચારધામ યાત્રા અંગે દહેરાદૂનમાં એક બેઠક દરમિયાન આ સૂચનાઓ આપી હતી. સત્તાવાળાઓને ભક્તોના ધસારાને નિયંત્રિત કરવા માટે ટૂર ઓપરેટરો માટે માર્ગદર્શિકા ઘડી કાઢવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે પ્રચારમાં વેગ. ટોચના રાજકીય નેતાઓ આજે ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં જાહેર સભાઓ સંબોધશે. 5મા તબક્કામાં 49 બેઠકો પર મતદાન વધીને 62.2% નોંધાયું. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં 25 મે સુધી પ્રચંડ ગરમીની આગાહી. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઈરાનની મુલાકાતે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.